ખંગેલા ગામની શીતળા માતાના પ્રાથમિક શાળાને ધોરણ 6 થી 8માં અપગ્રેડ કરવા અને નવી બિલ્ડિંગની માંગ સાથે શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ખંગેલા ગામના જાગૃત યુવા સંગઠન અને સમસ્ત ગ્રામજનો દ્વારા આજરોજ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગામના લોકોની મુખ્ય માંગ છે કે સરકારશ્રીના શિક્ષણ નિયમ અને આરટીઈ એક્ટ મુજબ ખંગેલા ગામની શીતળા માતા પ્રાથમિક શાળાને તાત્કાલિક ધોરણ 6 થી 8માં અપગ્રેડ કરવામાં આવે. ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલ શાળામાં ધોરણ 5માં 33 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ગયા વર્ષે 40 વિદ્યાર્થીઓ હતા. સંખ્યા પૂરતી હોવા છતાં ધોરણ 6 થી 8ની સુવિધા ન હોવાને કારણે બાળકોને આગળના અભ્યાસ માટે 3 થી 4 કિલોમીટર દૂર જવું પડે છે, જેના કારણે ખાસ કરી દીકરીઓનું શિક્ષણ અવધ વચ્ચે છૂટી જાય છે. ગામના અંદાજે 200 બાળકોનું ભવિષ્ય આનાથી જોડાયેલું છે. આ સાથે જ વધતી જતી વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં રાખી શાળાની ખાલી જગ્યામાં 12 ઓરડાની બહુમાળી બિલ્ડિંગ તાત્કાલિક મંજૂર કરવામાં આવી તેવી માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. આ પ્રસંગે યુવા સંગઠનના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે જો માંગ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. રિપોર્ટર શ્રીકાંત પૈકે મોહનિયા. ખંગેલા ગામથી આવેદનપત્ર મેં તાલુકા સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી હતી અને ત્યારે અમને તાલુકા પરથી ફોન આવવાથી અરજીનું નિવારણ માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા ગયા હતા અને ત્યાંથી તાલુકા શિક્ષણ અધિકારીને પણ આવેદનપત્ર આપ્યું છે. ખંગેલા ગામમાં શીતળા માતા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5માં 200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને ત્યાં ફક્ત 2 જ ઓરડાઓ છે. ત્યારે બાળકોને ચોમાસાની ઋતુમાં બેસવાની તકલીફ પડે છે, જેથી કરીને બાળકો અભ્યાસ કરવા માટે અમુક બાળકો આવે છે અને અમુક બાળકો આવી શકતા નથી. તેથી અમે દાહોદ તાલુકા શિક્ષણ અધિકારીને બી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.